નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને ભારે વરસાદના કારણે જિલ્લાની કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે। કાવેરી નદી પર બનાવવામાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। પાણીનો પ્રવાહ વધતા કોઝવે પરથી પાણી વહેતું થયું છે। કાવેરી નદીની પોતાની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે વટાવવામાં માત્ર 1 ફૂટ જ બાકી છે અને માત્ર 4 કલાકમાં કાવેરી નદીની જળ સપાટી 10 ફૂટ જેટલો વધારો નોંધાયો છે। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલ ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીઓ ગાંડીતુર બની છે। જે દ્રશ્યો છે એ કાવેરી નદીના છે। ચીખલીથી પસાર થતી જે કાવેરી નદી છે એ ગાંડીતુર બની છે। જે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ સીધો કાવેરી નદીમાં વહી રહ્યો છે અને આ જે દ્રશ્યો છે એ કાવેરી નદીના છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ નદીઓ બે કાંઠે વહી રહી છે અને ગાંડીતુર બની છે, એટલે કે રેલ જેવી પરિસ્થિતિ સર્જાય એવું હાલ આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે। એટલા માટે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને નવસારી જિલ્લામાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલ અવિરત વરસાદને કારણે જે નદીઓ છે ગાંડીતુર બની ગઈ છે અને સાથે જે ચીખલી રિવરફ્રન્ટ ખાતે આવેલું જે તડકેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ હાલ પાણીમાં ગળાડૂબ જે પરિસ્થિતિ છે એમાં થઈ ગયું છે। એટલે કે પાણીનો ધસમસતો પ્રવાહને કારણે જે નદી કાંઠા વિસ્તારના જે લોકોને છે એને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાની હાલ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલ જે છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જો સાંજ સુધી જો અવિરત વરસાદ નવસારી જિલ્લામાં સતત વરસે તો ક્યાંક નવસારી જિલ્લાની હાલ પરિસ્થિતિ બગડે એવું હાલ આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ જિલ્લાના તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદ વરસાદ વરસ્યો છે અને અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતુર બનવાની તૈયારીમાં છે। નદીઓમાં પાણીની આવક વધી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। બેલીમોરા ગણદેવીને જોડતા માર્ગ વચ્ચે રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાયા છે। રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાને ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મધરાતથી સતત વરસી રહેલ વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં જે પાણી છે એ પાણીઓ ગાંડાતુરની જેમ વહી રહ્યા છે। સાથે જ નદીઓમાં નવા નીરની આવકને કારણે નદી નાળા કોતરો જે છે એ છલકાઈ જતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જે દ્રશ્ય છે બિલીમોરા શહેરથી લઈને ગણદેવી શહેરને જોડતો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ જે દ્રશ્ય છે એ બંધાણા નજીક એટલે કે ગણદેવી શહેરને જોડતો જે રસ્તો છે ત્યાં અંડરપાસમાં પાણી કમર સુધીના પાણી ભરાઈ જતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। રેલવે વિભાગ દ્વારા પણ લોકોની સલામતી માટે બેનરો મારવામાં આવ્યા છે કે આ જાહેર માર્ગ નથી, એટલે કે લોકો પોતાના જીવનું જોખમ લઈને અહીંથી પસાર ન થાય, કોઈ અજુગતો બનાવ ન બને, કોઈ વાહન ચાલક પાણીમાં ફસાઈ ન જાય એના માટે તમામ જે તકેદારીના પગલાં છે એ પણ હાલ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે। માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ જે રસ્તો છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે એવી સૂચનાઓ હાલ લગાવી દેવામાં આવી છે। નવસારી જિલ્લાને વરસાદે ધમરોડવાનું શરૂઆત કરી દીધી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ પણ ગાંડીતુર બનવાની તૈયારીઓમાં છે। ત્યારે હજુ જો સાંજ સુધી આવો અવિરત વરસાદ વરસશે તો ક્યાંક નવસારી જિલ્લા માટે સમસ્યા ઊભી કરી શકે છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારીમાં ભારે વરસાદ, સ્કૂલમાં ભરાયા છે પાણી। ચીખલી તાલુકાના આમધરા ગામની સ્કૂલમાં પાણી ભરાયા છે। આમધરા ગામની સ્કૂલમાં પાણી ભરાયા છે અને વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી। ચીખલી તાલુકામાં રાતથી સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ છે। શાળામાં પાણી ભરાઈ જવાના કારણે પ્રવેશોત્સવ કાર્યક્રમ ગામની અન્ય શાળામાં આયોજન કરવામાં આવ્યું। ગામના મોટી કોળીવાડ વિસ્તારમાં ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। તો પાણી નિકાલની જગ્યા બંધ કરી દેવાતા 70 થી 80 લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો આમધરા ગામની સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ સ્કૂલ જ પાણી થઈ ગઈ છે, જેના કારણે પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્ય શાળાએ શિફ્ટ કરવામાં આવ્યો છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો, શાળા પાણીની અંદર તરબોળ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ આમાં કેવી રીતે શાળાએ પહોંચે તે એક સવાલ છે। તો સ્કૂલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને જેના કારણે બાળકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જેના કારણે ઘણા વાલીઓએ શાળાએ બાળકોને મોકલ્યા જ ન હતા। તો પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવ્યો છે।
તો દક્ષિણમાં મેઘ મહેર ક્યાંક કહેર રીતે વરસતો હોય તે રીતે પણ લાગી રહ્યું છે. કુદરતનો આ કહેર જ સમજી લો, કારણ કે જો સામાન્ય વરસાદ પડે તો લોકોને સારું લાગતો હોય છે, ખેડૂતોને પણ સારું લાગતો હોય છે, પરંતુ શરૂઆતમાં જ આ રીતે અનરાધાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો પરંતુ ત્યાં જ પાણી ભરાઈ ગયા છે. ચોક્કસથી સંધ્યા, જે સમગ્ર ઘટના છે ચીખલી તાલુકાના અમદરા ગામની ઘટના છે. ત્યાં આજે શાળા પ્રવેશ ઉત્સવ હતો અને તે જ ઘડી નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ જે વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી અને એના કારણે શાળા પ્રવેશોની જગ્યા પર પાણી શાળામાં ભરાઈ જતા અન્ય જગ્યા પર સ્થળાંતર. પરંતુ સંધ્યા, ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં વિરત વરસાદને કારણે હાલ નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી તાલુકાના જે બિલ્લીમોરા શહેર છે આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ હાલ બગડી શકે એવું લાગી રહ્યું છે. એટલા માટે કે જે રીતના માત્ર 4 કલાકની અંદર કાવેરી નદીની જે જળ સપાટીમાં એટલો અચાનક વધારો થયો, જેના કારણે જે સમગ્ર નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સંધ્યા શરૂઆત થઈ છે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા. વડોદરાવાસીઓ રહેજો સાવધાન, કારણ કે વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રિજ પાસે નદીની સપાટી 13 ફૂટ નોંધાઈ છે. ગઈકાલે વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ હતી અને વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ઉપરવાસમાં ભારે વરસાદ છે. નદીમાં પાણીની આવક અને જળસ્તર વધે તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી પણ વધે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, સમા, જલારામનગર, નવીન નગરી સહિતના અનેક વિસ્તારોમાં 22 ફૂટે આ પાણી આવી જાય. વડોદરા શહેરમાં ભલે વરસાદે વિરામ લીધો, પરંતુ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એના કારણે વડોદરાવાસીઓના ધબકારા વધી રહ્યા છે. અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાલાઘોડા બ્રિજ પાસેના વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે. અને આ દ્રશ્યો એટલા માટે બતાવવા પડી રહ્યા છે કે અહીંયાની જે જળ સપાટી છે, જળ સ્તર છે, તે જોઈને નક્કી થાય છે કે વડોદરા શહેરમાં કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાશે, પૂર આવશે કે કેમ. અત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી તમે જોઈ રહ્યા છો કે લગભગ 13 ફૂટ જેટલી થવા આવી છે અને એને પાણીનો પ્રવાહ છે તે પણ જોઈ શકો છો. આ વડોદરાના વરસાદનું પાણી નથી, પરંતુ પંચમહાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, એના કારણે સતત વિશ્વામિત્રીમાં નવા નીરની આવક ચાલી રહી છે અને નવા નીર આવવાના કારણે વિશ્વામિત્રીની જે સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે વાત કરીએ તો વડોદરા શહેરમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જે જૂનું વડોદરા છે તેને અસર થતી હોય છે, પરંતુ જ્યારે વિશ્વામિત્રીમાં નવા નીર આવે, ઉપરવાસના વરસાદના નીર આવે, ત્યારે જે નવું વડોદરા ડેવલપ થયું છે તેને સૌથી મોટી અસર જે છે તે થતી હોય છે. જો આ રીતે સતત પાણીનો પ્રવાહ વહેતો રહ્યો અને જળસ્તરમાં વધારો થતો રહ્યો તો ચોક્કસથી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો છે, કેટલીક સોસાયટીઓ છે, કેટલાક વિસ્તાર છે, તેને મોટી અસર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે વડોદરાવાસીઓને ચિંતા કરવાની જરૂર છે, કારણ કે અત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે અને જો આ જ રીતે જળસ્તર વધતું રહ્યું તો ચોક્કસથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો નવસારીમાં પણ જળ પ્રહાર અને નદીઓ ત્યારે ઉફાન પર છે. નદીઓ ગાંડી તૂર બની છે. પૂર્ણા, અંબિકા, કાવેરી જળસ્તર વધી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. ભાવિન આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભાવિન, નદીઓના જળસ્તર વધી રહ્યા છે ને મુશ્કેલી રૂપ બની શકે છે આ જળસ્તર? ચોક્કસથી સંધ્યા, નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં બેમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને માત્ર 4 કલાકની અંદર 10 ફૂટથી વધુ સપાટી વધી જતા હાલ પરિસ્થિતિ બગડી રહી છે. કાવેરી નદીની જે ભયજનક સપાટી છે 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટે વહી રહી છે. એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે. પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ફાયરની ટીમો જે છે એ ફાયરની બોટો લઈને હાલ લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દીધી છે. સંજય, આપને જણાવી દઉં કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હવે આજે ફાયરની ટીમો જે છે, ફાયરના જવાનો છે, એમની સાથે જે લોકોનું સ્થળાંતર કરી રહ્યા છે અને જ્યાં પાણી ભરાય છે ત્યાં એ સમગ્ર વિસ્તારની મુલાકાત લેશે. તે પહેલા આપણી સાથે ફાયરના જવાનો છે, એમની સાથે સીધી વાતચીત કરીશું. કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયું છે હાલ? અંડરગ્રાઉન્ડ અને કુંભારવા, નવીનગરી, આગળ અત્યાર સુધી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? 25 લોકોનું સ્થળાંતર થયું છે.
તો પાણીનું પ્રમાણ કેમ થતું નથી ધ્યાનમાં લઈને કન્ટિન્યુ છે. તો જે ચોક્કસથી સંધ્યા, હવે આજે ફાયરના જવાનો જે છે અન્ય લોકોનું સ્થળાંતર કરવા માટે અંદર જઈ રહ્યા છે, ત્યારે હવે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમો પણ હવે આ ફાયરના જવાનો સાથે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં જવા માટે આગળ નીકળશે. એટલે કે સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારનો ચિતાર મેળવશે કે જે વિસ્તારો જે છે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ સહિત નવસારી જિલ્લામાં જે બેમાર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે, કોડીવાડ છે, દેસરા છે, જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં પણ પાણીનો ભરાવો થઈ ગયો છે. ભયજનક સપાટી વટાવમાં માત્ર 1 ફૂટ બાકી છે, ત્યારે દ્રશ્યમાં આપ સીધા જોઈ શકો છો. દર્શક મિત્રોને આપણે દ્રશ્ય બતાવીશું જે રીતના દેસરા વિસ્તાર છે ત્યાં પણ હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાવિન, કેટલા લોકો હજુ ત્યાં ફસાયેલા હશે? કારણ કે જે રીતે ભાઈ પણ કહી રહ્યા છે, ટીમના સભ્ય કહી રહ્યા છે કે લગભગ 20 થી 25 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. હજુ કેટલા લોકો ત્યાં હશે અને તેમાં કોણ હશે? બાળકો પણ છે, વૃદ્ધો છે, મહિલાઓ છે, અને ત્યાંથી જ્યાંથી બોટ આપ લઈ જઈ રહ્યા છે ત્યાંથી કેટલું ડિસ્ટન્સ છે? જી ચોક્કસથી સંધ્યા, જે સમગ્ર વિસ્તાર છે ત્યાં અંદાજિત 500 થી વધુ ઘરો આવેલા છે. એટલે કે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો સહિત તમામ, એટલે કે આ જે વિસ્તાર જે છે રહેણાંક વિસ્તાર છે સમગ્ર. પરંતુ જે રીતના અચાનક માત્ર 4 કલાકની અંદર જે પાણીની સપાટી વધી છે એના કારણે લોકોને સમય નથી મળ્યો બહાર નીકળવા માટે. વહીવટી તંત્રએ આગોતરી જાણ તો કરી હતી, પરંતુ જે માત્ર 4 કલાકની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થશે એવો અંદાજો કોઈ પણ લગાવી નહીં શકે. એટલા માટે કે જે 19 ફૂટ છે ભયજનક સપાટી, આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે અને ગઈકાલની વાત કરવામાં આવે તો કાવેરી નદી 9 ફૂટે વહી રહી હતી માત્ર, પરંતુ જે રીતના 4 કલાકની અંદર જ સતત 10 ફૂટથી વધારો થઈ જતા, એટલે કે પોતાની ભયજનક સપાટી 19 ફૂટ છે અને તેનો અચાનક વધારો થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંધ્યા, હવે આજે સમગ્ર જે વિસ્તાર છે દર્શક મિત્રોને તમામને બતાવીશું કે ફાયરની ટીમ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ આ સમગ્ર વિસ્તારમાં નીકળી ચૂકી છે. આ જે દ્રશ્ય છે એ દેસરા વિસ્તારનો છે, ત્યાં સમગ્ર જગ્યા પર પાણી જ પાણી દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. અહીંયા અંદાજિત 10 થી 12 ફૂટ જેટલું પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યું છે. એટલે કે અહીં જે આ સમગ્ર વિસ્તાર છે ત્યાં આગળ જે ઈંટના ભઠ્ઠા આવેલા છે, એટલે કે કામ કરતા જે મજૂરો છે તે પણ આ વિસ્તારમાં ફસાયા હોવાની માહિતી ફાયરની ટીમને મળી હતી. અને હાલ આ જે ફાયરની ટીમ છે એ આ તમામ જે લોકોને છે હાલ રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે. અને સાથે આ જે સમગ્ર વિસ્તાર છે નદીની બાજુમાં આવેલો છે. એટલે કે આ સંધ્યા જે દ્રશ્યમાં સીધું દેખાઈ રહ્યું છે કે આ જે પાણી જે દેખાઈ રહ્યું છે એ કાવેરી નદીનું પાણી છે. જે રીતના કાવેરી નદી પોતે 19 ફૂટ પર પોતાની ભયજનક સપાટી છે તેનાથી માત્ર 1 ફૂટ એટલે કે 18 ફૂટ પર હાર વહી રહી છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે ઘર જોઈ શકો છો સંધ્યા, આ જે ઝાડ છે, ઘરો જે છે અંદાજ ઝાડ 15 ફૂટ જેટલું ઊંચાઈ પર ઝાડ હોય છે, પરંતુ હાલ અત્યારે આ ઝાડ જે પાણીનું જે લેવલ વધતા કઈ રીતનું છે ત્યાં સ્થિતિનું નિર્માણ થયું છે. હવે આજે લોકોનું સ્થળાંતર કરવા માટે, જે રેસ્ક્યુ કરવા માટે ટીમ પહોંચી રહી છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમો પણ પહોંચી ચૂકી છે અને જે લોકોનું છે હાલ સ્થળાંતર કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ જે ફાયરના જવાનો છે એ મહા જહેમતે, એટલે કે કહી શકાય કે આવી કઠિન પરિસ્થિતિમાં જે બિલ્લીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો છે. ભાવિની, જાણવા ઈચ્છી રહ્યા છે કે કેટલા સમયમાં આટલું પાણી આવી ગયું છે? કેટલો વરસાદ પડ્યો? કેટલા કલાક આ વરસાદ પડ્યો અને આટલું પાણી ત્યાં આવી ગયું છે જેથી લોકોને પણ બહાર નીકળવાનો સમય ન મળ્યો? કારણ કે જે રીતે પણ આપ કહી રહ્યા છો કે 500 થી વધુ ઘરો ત્યાં આવેલા છે, એટલે મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ રહેતા હશે. તો કેટલા સમયમાં આટલો વરસાદ વરસ્યો કે પછી નદીના પાણી આવ્યા છે અહીંયા? સંધ્યા, ગઈકાલે રાતથી બેમાર વરસાદ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સંધ્યા આપને રોકવાનો પ્રયત્ન કરીશું કે જેટલા ફાયરના જે જવાનો છે જે સ્થળાંતર લોકોને જે બચાવવા માટે ગયા છે, જે બાળકો દેખાઈ રહ્યા છે સંધ્યા, જે આગળ જે આ ગેટ છે એ અંદાજિત 12 થી 15 ફૂટ પર ગેટ હોય છે અને આ ગેટ પાણીમાં આખો ગરકાવ થઈ ચુક્યો છે, એટલે અંદાજો લાગી શકે કેટલું પાણી છે. હાલ આ બાળકોને સિગ્નલ આપે છે ફાયરના જવાનો વિસલ મારીને અને એમને જે છે સ્થળાંતર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આ સીધો ખ્યાલ આવી રહ્યો છે સંજય, આપ જોઈ શકો છો કે જે રીતના આ જે જવાનો જે છે ફાયરના એમને સચેત કરી રહ્યા છે આ રીતની વિસલ મારીને. અને બાળકો જે છે અંદર અંદાજિત 5 થી વધુ જે બાળકો છે, હું દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરી સંજય કે 5 થી વધુ જે બાળકો છે દ્રશ્યમાં હાલ દેખાઈ રહ્યા છે કે આ બાળકો સુધી જે ફાયરની જે જવાન ટીમો છે એ પહોંચી ચૂકી છે અને હાલ એમના
જે બાળકો અને મજૂરો જે છે આ ઈંટના પથરાઓ છે નદી કિનારાની બાજુમાં આવેલા છે સંધ્યા, અને ત્યાંથી હાલ એ લોકોને રેસ્ક્યુ કરવા માટે ફાયરના જવાનો હાલ પહોંચી ચુક્યા છે. હા, હવે સંધ્યા વાત તો થઈ રહી હતી કે કઈ રીતના જે પાણીનો જે અચાનક વધારો થયો છે તો તે માટે આપણે વાત કરીશું કે ઉપરવાસ અને નવસારી જિલ્લામાં સંધ્યા જે રીતના બેમાર વરસાદ વરસી રહ્યો હતો અને એના કારણે ઉપરવાસમાં જે કાવેરી નદી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા. નવસારીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અમારા સંવાદદાતા પણ એ જગ્યાએ પહોંચ્યા છે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો હજુ પણ છોતરાફાળ વરસાદ માટે તૈયાર રહેજો. જીવન જરૂરી સામાન હાથ વગો રાખજો, કેમ કે 2 દિવસથી જે પ્રકારે મેઘો તૂટી પડ્યો છે એના કરતાં પણ ખતરનાક મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. હજુ 7 દિવસ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોળશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે તો અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ તોફાની વરસાદ પડશે. અંબાલાલ પટેલે 25 જૂનથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन तक, 24, 25, 26, 27, 28 तक, 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग विद 30-40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ और लाइटनिंग भी रहेंगे इसके साथ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કોઈને ખાવાનું બી નથી. અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે. જુઓ વરસાદે કઈ હદે હાલોલના નીચાણવાળા વિસ્તારોના હાલ કર્યા છે. હાલોલમાં ખાબકેલા અનરાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો કાળી ભોંય વિસ્તારમાં જોવા મળ્યા. વિશ્વામિત્રી નદીના કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારના મકાનમાં તસમસતું પાણી ઘૂસી જતા તમામ ઘર વખરીમાં કાદવ ભરાઈ ગયો. ઘરના સોફા પાણીમાં ડૂબી ગયા, વાસણો ડૂબી ગયા, સૂવા માટે ગાદલા, ગોદડા બધું જ પલળી ગયું. પરિવારો માટે શું જમવું અને ક્યાં સૂવું એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી. અનેક પરિવારના ઘરમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગરીબોનું સર્વસ્વ ડૂબી જતા હવે ખાવાના પણ ફાંફા છે. એવું પાણી આવ્યું કે લોકોને ઘર બહાર મૂકી સલામત સ્થળે દોડી જવું પડ્યું. એક ઝાટકે પરિવાર નોંધારો થઈ જતા ગરીબોના આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો, આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા. બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કોઈને ખાવાનું બી નથી. અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે. મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી, અમારું અનાજ તણાઈ ગયું, અમારા ગેસના બાટલા જતા રહ્યા, અમારા તેલના, અમારું કેટલું નુકસાન થયું. અમારે ઊંઘવાનું કંઈ, અમારે ખાવાનું, અમારે પીવાનું શું, અમે મજૂરી કરીને ખાઈએ, અમે શેર લાઈન શેર ખાઈએ. આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું, કશું રહ્યું ને, પલંગ, ખાટલા બધું. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. અનેક શહેરો બેટમાં ફેરવાયા છે. ખેતરો નદી બની ગયા છે. રસ્તા ધોવાઈ ગયા છે. સૌથી ખરાબ હાલત દાહોદની છે. અહીં પ્રથમ વરસાદે તારાજી સર્જી. મુશળધાર વરસાદ વચ્ચે કોરિડોર હાઈવેના લીધે 14 ગામોમાં પાણી ભરાયા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની બાજુમાં આવેલા 14 ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યું. લોકોનો ઘર વખરીનો સામાન અને પશુઓનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું. વીજળી પડતા એક યુવકનું પણ મોત નીપજ્યું. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી નહીં કરાતા સ્થાનિકોએ હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી હતી. આકાશી મહેર બાદ કહેરના આકાશી દ્રશ્યો જોઈ લો. મેઘરાજાએ દીવાવાળી કરતા અરવલ્લીના મોતીપુરાના હાલ જોઈ લો. અહીંના ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. તો માલપુરના કોઠિયા અને અણિયોરમાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા તારાજી સર્જાઈ હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા તો તોફાની પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા. દિવાલ પણ ધરાશાયી થઈ હતી. પ્રાથમિક શાળાના કોટ પર મહાકાય જૂનું વૃક્ષ પડ્યું. અણિયોર મુખ્ય ચોકમાં પણ વૃક્ષ ધરાશાયી. અણિયોર સાતરડા રોડ પર પણ વીજ પોલ વીજતાર તૂટતા સમગ્ર પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ.
તો દક્ષિણ અને ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. મોણિયા, મોણપરી, માંડાવડ સહિતના ગામોમાં વરસાદ છે. સરસાઈ, કાલાવડ અને લાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા છે પાણીમાં. જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોડ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં વારો પાડી રહ્યો છે આ વરસાદ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, જૂનાગઢમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સંધ્યા, ચોક્કસ કે જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છે અને વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ છે તે અત્યાર સુધી નોંધાયો છે. વિસાવદરની અંદર જે જુદા જુદા ગ્રામ્ય પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ છે અને ખાસ કરીને જે નદી નાળાઓ છે તેમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ મેંદેડા, માણાવદર સહિતના વિસ્તારમાં પણ હાલ મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જૂનાગઢના કેશોદમાં પણ અનરાધાર વરસાદ છે. ચારચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર ભરાયા છે પાણી. અંડરબ્રિજ ઊંચો બનાવવાના કારણે પાણી ભરાઈ ગયા છે અને તેવા આક્ષેપ પણ લાગી રહ્યા છે. દુકાનમાં પાણી ભરાતા નુકસાન થયું છે. નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ પણ છે. ચારચોક વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે છેલ્લા 4 વર્ષથી આ પૂરું નથી થતું. ઘણા લોકોએ રજૂઆત કરી કે આ બ્રિજને હિસાબે ઘણી વરસાદમાં ત્રાહિમામ થાય, નુકસાની થાય, લોકોને, વેપારીઓને નુકસાની થાય. તો આજે 3 થી 4 ઇંચ વરસાદમાં જે પૂર્વ તરફથી પાણી આવે છે, જે માંગરોળો ઉપર ફટાણું અને આજે ગોઠણબૂઢ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા છે. પાણી જોઈ લો દુકાનની અંદર કેટલું આવ્યું અને હવે આ બધી નુકસાની થઈ છે. માંગરો રોડ ઉપર જાડી અને પાણી દુકાનની અંદર ગરી ગયા. તો જૂનાગઢના કેશોદમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત ઉકળાટ બાદ ફરી વરસાદ પડ્યો છે અને ગરમીથી આંશિક રાહત મળી છે. કેશોદમાં સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો બાબરામાં પણ વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ઉપરવાસમાં ભારે વરસાદ. કાળુભાર નદીમાં પણ પૂર આવ્યું છે. તો જૂનાગઢ બાદ અમરેલીમાં પણ એવા જ હાલ જોવા મળી રહ્યા છે. તો નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે, ખળખળ વહી રહી છે અને જો હજુ વરસાદ વરસે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વણસી પણ શકે. જોકે સારા વરસાદથી ખેડૂતો ખુશ છે, કારણ કે વાવણી બાદનો આ જે વરસાદ છે તેને લઈને પણ ખેડૂતોમાં ખુશી છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અમરેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો નદી નાળા વહેતા થયા છે. અમરેલીના નાના ભંડારિયા, માંગવાપાડ, વડેરા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતું થયું છે. અમરેલી જિલ્લામાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. નદીઓ 2 કાંઠે વહી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, વરસાદ તો સારો છે, નદીઓ 2 કાંઠે વહી રહી છે, મુશ્કેલી નથી આવીને ક્યાંય? સંધ્યા, આમ જોવા જઈએ તો દરેક ચોમાસાના દરેક વરસાદમાં અમરેલી શહેરમાં મુશ્કેલીઓ આવે જ છે, કારણ કે અમરેલી શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે હજુ સુધી. પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને વાવણી બાદનો પ્રથમ વરસાદ છે એટલે ખેડૂતો, લોકો ખૂબ ખુશખુશાલ છે. કેટલીક મુશ્કેલીઓને પણ નજરઅંદાજ કરી અને આ વરસાદની મજા માણી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને બાબરા પંથકમાં ભારે વરસાદના કારણે જે સૌથી મોટી કાળુભાર નદી છે તેમાં બીજી વખત પૂર આવ્યું છે. અનેક ગામડાઓના નદી નાળાઓ પણ છલકાયા છે. એકંદરે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે ને અષાઢના પ્રથમ દિવસે જ્યાં વરસાદ આવતા લોકો પણ ખુશખુશાલ છે. સંધ્યા, બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.